સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 31મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1142મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 793મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર યાવત ચંદ્ર દિવાકરો પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર જન્મેલા દરેક મનુષ્યને કલ્યાણ પ્રાપ્ત થતું રહે એના માટેની એક અદ્ભુત વાત મહારાજ પોતે કરે છે. આપણે સમજી લેવાનું કે ભાગવત ધર્મ કહેતા એકાંતિક ધર્મનું યથાર્થ જો પાલન થાય તો જ આપણે એકાંતિકપણું પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે આ વચનામૃતની અંદર એમ કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મા જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. આપણને બહુ સ્પષ્ટ શબ્દોની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યા વગર જે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે બધાએ એવું એકાંતિકપણું એમના જીવનની અંદર અનુભવ્યું અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે તે સમયની અંદર હજારો મુમુક્ષોના કલ્યાણના દ્વાર કહેતા અક્ષરધામના દ્વાર એમના દ્વારા ખુલ્લા રહ્યા. આપણે જાણીએ છીએ એ પ્રમાણે દરવાજો હોય તો આપણે અંદર જવાય, પણ દરવાજો હોય અને બંધ હોય તો શું કરવું? તો આપણી કોઈ એવી શક્તિ નથી કે આપણે જઈ શકીએ. એટલે અક્ષરધામનો દરવાજો એટલે અક્ષરધામનું દ્વાર એટલે પરમ એકાંતિક સત્પુરુષ અને એના લક્ષણ પણ આપણને બતાવ્યા. જેમ આપણે જાણીએ છીએ કે જુદી જુદી પ્રકારના ગુણધર્મોના લક્ષણો દરેકમાં હોય છે. જેમ ખાંડ ને સાકરને આપણે જોઈએ તો એના ગુણધર્મની અંદર એનું લક્ષણ છે એ મહત્વનું ગળપણ ગણાય. જેમ મરચું છે એનું ગુણધર્મ અને એનું લક્ષણ તીખાશપણું ગણાય. જેમ હળદર છે એનો રંગ અને સાથે સાથે એમાં રહેલી તુરાશ એ પણ એનું ગુણધર્મ અને લક્ષણ ગણાય. જેમ મીઠું છે એને આપણને ખાંડ જેવું સફેદ જ દેખાતું હોય, અથવા તો વડાગરું મીઠું પહેલા આવતું હતું એ સાકરના ગાંગડા જેવું લાગતું હોય, પણ એનું ગુણધર્મ કહેતા એનું લક્ષણ એ ખારાશ છે. એમ આપણે જ્યારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, ભાગવત ધર્મનું આપણા જીવનની અંદર આપણે પોષણ કરવું છે, ત્યારે
પરમ એકાંતિક સત્પુરુષના પ્રસંગ વડે કરીને જ આપણે આપણા જીવનની અંદર આ પ્રકારે એકાંતિકપણું પ્રાપ્ત કરી શકીએ. અને એટલા જ માટે થઈને અહીં આગળ મહારાજ આપણને કોઈ સંતની વાત નથી કરતા, કોઈ સંતનું નામ નથી દેતા, પરંતુ આપણે આપણી પોતાની આગવી બુદ્ધિ વડે કરીને મહારાજના વચનની અંદર બરાબર વિશ્વાસ રાખીને એવા સંતની અંદર જે ગુણો રહ્યા છે, જે મહારાજના વચન પ્રમાણે આપણે ઘણી વખત વાત કરે છે ને સંતો કે ઉપર છલી વાત નહીં, રોમ રોમને વિશે પોતાના અંતરની અંદર આ ચારે ચાર એકાંતિક ધર્મના લક્ષણો સત્પુરુષના જીવનની અંદર હોય અને છતાં પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે એ સ્વામી સેવક ભાવે પોતાના ઉપાસ્ય ઈષ્ટદેવની ભક્તિ કરે અને ભક્તિ એવી કરે કે જે આપણને અંતરની અંદર પ્રતીતિ આવે કે ભગવાનની વિશેનો કેવો સાક્ષાત ભાવ એમના જીવનની અંદર રહેલો છે. અને એટલે જ આપણને ખબર પડે, પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસણથી રાજકોટ પારણ નિમિત્તે પધારવાના હતા અને વરસાદના કારણે કરીને રસ્તાઓ ઘણા બધા તૂટી ગયેલા હતા, પણ તેમ છતાં પણ વાયા અમદાવાદ થઈને પણ અમદાવાદનો હાઈવે પકડ્યો અને ત્યાં રાજકોટ લગભગ 12 વાગ્યાની આજુબાજુ પહોંચી જાય છે. ત્યારે સ્વામીશ્રી ત્યાં આગળ હોલની અંદર ઠાકોરજી પધરાવેલા, ત્યાં આગળ નાની એક સ્વાગત સભા થાય, એ દરમિયાનની અંદર ઠાકોરજીનો થાળ પણ થઈ જાય અને એ સમયની અંદર સંતોએ ત્યાં ઠાકોરજી માટે રસોઈ બધી તૈયાર રાખેલી હતી, એટલે ઠાકોરજીને થાળની અંદર મોકલ્યા. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ વીતેલા વિચરણની થોડી ઘણી વાતો કરી અને હાર તોરા અને સન્માન આદિ ક્રિયા પૂરી કરી અને અડધો 1 કલાક જેવો સમય ગયો અને પછી સ્વામીશ્રી પોતે નવા બંધાયેલા એ છાત્રાલયના રૂમ હોલની અંદર થઈને પોતાના આરામ કક્ષની અંદર જવાના હતા. અને ત્યારે તે વખતે ઠાકોરજીને છેલ્લો થાળ ગવાતો તો લેતા જાઓ રે સાવરિયા બીડી પાન નકી. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંદર હોલમાંથી રૂમમાં જવા માટે પ્રવેશ કરે છે. ત્યારે તે વખતના સમયની અંદર પોતાના પગની અંદર પહેરેલા કપડાના ચપ્પલ, જે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘરની અંદર ગમે ત્યાં એને પહેરીને ફરી શકાય, એમાં કોઈ બાધ હોતો નથી. હા, ચર્મના બનાવેલા હોય તો એનો બાધ આવે, પણ આ તો કપડાના હતા, ગરમ ઊનના. અને એ પહેરીને જ્યારે તરત જ સ્વામીશ્રીએ પોતાના ચરણની અંદરથી એ બંને ચપ્પલ કાઢી નાખ્યા. સેવક સંતોએ કહ્યું કે આપણે અંદર રૂમમાં જવાનું છે, પહેરી રાખો, બાથરૂમ જઈ અને પછી આવીને આ જ હોલની અંદર આપણે ઠાકોરજી જમાડવા માટે બેસવાનું છે. પરંતુ એમના અંતરની અંદર જે ભગવાન પ્રત્યેની મહાત્મા જ્ઞાને સહિત જે ભક્તિ એ આપણને આવા પ્રસંગે દેખાય. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે સેવકોનો હાથ પકડીને રૂમમાં જવાને બદલે જ્યાં ઠાકોરજીનો થાળ ચાલતો હતો ત્યાં પધાર્યા અને ત્યાં 2 હાથ જોડીને ઠાકોરજીને વિનંતી અને પ્રાર્થના કરે છે કે મહારાજ, આપ તો રોજ સમયસર 11:15, 11:30 વાગે ઠાકોરજી જમાડવા માટે બિરાજમાન થઈ જાઓ છો, પણ આજે ટ્રાવેલિંગના કારણે કરીને મોડું થયું છે, માટે મહારાજ મને માફ કરી દેજો, અમારી ભૂલને આપ માફી આપજો. આ પ્રકારે ભગવાનની પાસે સાક્ષાત ભાવ, ભગવાનને વિશેનો સાક્ષાત ભાવ. નહીંતર તો આપણે જાણીએ છીએ કે જે પરિસ્થિતિની અંદર જે પ્રકારનું જેવું સ્વરૂપ હોય એ જ પ્રકારે સ્વરૂપને આપણે જોતા જ હોઈએ છીએ, પણ
પ્રમુખ સ્વામી મહારાજને પોતાના અંતરની અંદર સાક્ષાત ભાવ હતો અને આટલું કહ્યા પછી પોતાના નિવાસ સ્થાનની અંદર ગયા, હાથ પગ ધોઈ અને પછી ઠાકોરજી જમાડવા માટે બિરાજમાન થયા. આવા કેટલા બધા પ્રસંગો છે કે જે સાક્ષાત ભાવ એમને પોતાના જીવનની અંદર આમ સહેજે સહેજે દેખાય. અને જ્યારે આવી ભક્તિ, બાકી લોકો ભેગા થાય અને એ વખતના સમયની અંદર લોકો કેમેરાથી ફોટા પાડે એવું કોક બતાવવાવાળા પણ કોક હોય. જ્યારે એમણે ક્યારેય નથી કેમેરાનો વિચાર કર્યો, નથી કોઈ લેખક સંતે લખવું કે ન લખવું એનો વિચાર કર્યો, એ ભગવાનની વિશેનો સાક્ષાત ભાવ પોતાના જીવનની અંદર એ માણતા જ રહ્યા છે. જ્યારે ચારધામ યાત્રા પ્રમુખ સ્વામી મહારાજ અને સદગુરુ સંતો અને સાથે સાથે 350 જેટલા સંતોની યાત્રા નીકળી અને તે વખતના સમયની અંદર સયાના ચટ્ટીથી યમનોત્રી, પછી ગંગોત્રી, પછી કેદારનાથ અને પછી બદ્રીનાથ. તો કેદારનાથ જ્યારે જવાનું હતું ત્યારે તે વખતે સ્વામીશ્રી માટે પણ એક એવી ચેર તૈયાર કરેલી કે જેની અંદર પોતાના ચરણ સેજ લાંબા કરીને સારી રીતે અઢેલીને બેસી શકે એવી વ્યવસ્થા કરેલી અને એને ઉપાડનારા અનુભવી લોકો પણ ઉપાડવા માટે તૈયાર હતા અને એમણે ઉપાડ્યું. એવી જ રીતે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કહેતા હરિકૃષ્ણ મહારાજ માટે પણ ઠાકોરજીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ઠંડી વધારે ન લાગે, એ પ્રકારે એની પણ એવી જ વ્યવસ્થા કરી અને ઠાકોરજીની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પણ તે વખતે 14 કિલોમીટર જેટલું, ભલે એ ડોળીની અંદર બેઠા પણ હાલે ચાલે ત્યારે તો એના ઝટકા અને એની તકલીફ તો જીવનમાં થાય જ. કેદારનાથની અંદર ગયા અને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર બધી જ જગ્યાએ આપણે દર્શન કર્યા, ધૂન કરી, પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને પણ ખૂબ સાચા હૃદયથી પ્રાર્થના કરી અને સંતો માટે અને બધાની માટે ત્યાં આગળ આ પ્રમાણે પૂરી શાક જમવાની વ્યવસ્થા કરેલી હતી. એટલે એ બધાએ સંતો ત્યાં આગળ આ હિમાલયની ગિરિકંદરાની અંદર ઉપર કેદારનાથ ભગવાનના દ્વાર પાસે બધાએ જમ્યા. અને ત્યાર પછી સ્વામીશ્રી પોતે જ્યારે નીચે પધારે છે ત્યારે તે વખતે તો એવું અનુભવ થયો કે ચડવામાં થાક લાગે એના કરતાં પોતાના બંને પગની પિંડીઓને ઉતરવામાં વધારે થાક લાગે. કારણ કે સાઈઝની અંદર પગથિયા કે પથ્થરો એવી રીતે ગોઠવેલા હોય, એક સરખી સાઈઝ હોય નહીં. એટલે જેમ જેમ આપણા પગ પછડાય ને એમ એમ આપણી પગની પિંડીઓ ખરેખરી દુખે અને એની અસર કેળ ઉપર થાય, શરીર ઉપર થાય. સાથે સાથે વાતાવરણ પણ વરસાદી આવે ત્યારે વળી એવું પણ ઠંડુ ને આહ્લાદિક આપણને અનુભવાય. આ બધી પ્રકારને કારણે કરીને સંતો તો એટલા થાકી ગયેલા, પરંતુ ભગવાને વળી દયા કરી કે ત્યાં આગળ એવો સરસ મજાનો ગરમ પાણીનો કુંડ હતો અને એ કુંડની અંદર કુદરતી ભગવાને જ આ બધું ગોઠવેલું હતું. અને ત્યાં થાકેલા હતા એટલે દરેકને એમ થાય કે ચાલો આપણે નાહી લઈએ, થોડો થાક ઉતરી જાય. એક સ્વાભાવિક છે કે ગમે ત્યારે સામાન્ય જનજીવનની અંદર પણ આપણે દિવસ આખો કંઈ કામ કરવું હોય તો સાંજે સ્નાન કરી લઈએ એટલે ફ્રેશ થઈ જવાય. એ સંતો તો બધાએ થાકેલા હતા એટલે નાહી લીધું ને થોડી વારમાં બાપા પોતે ત્યાં આગળ પધારે છે. એટલે સ્વામીશ્રી પણ પોતે ઠાકોરજીને લઈને પધાર્યા અને સંતોએ આગ્રહ કર્યો કે બાપા આવો, અંદર આવો. સ્વામી કે ઉભા રહો ભાઈ, તમે બધા નીકળો બહાર. અને આ પાણીની અંદર ઠાકોરજીને સ્નાન કરાવવું છે એટલે પાણી બહુ ગરમ છે. જો સાક્ષાત ભાવ કેવો આવે છે આપણને આમાં ખબર પડે.
એટલે સ્વામીશ્રીએ ત્યાં આગળ યુક્તિ પ્રયુક્તિ કરીને કહ્યું કે આમાં થોડુંક બીજું ઠંડુ પાણીનું કંઈક મિશ્રણ થાય ખરું, અને કંઈ એવી વ્યવસ્થા હશે. એટલે સંતોએ ત્યાં આગળ એ પ્રમાણે પાણી પણ ઠંડુ અંદર મિશ્રણ કરાયું, અને પછી ત્યાં આગળ એ માપનું પાણી થયું. એટલે મહારાજના એકે એક અંગને ચોળીને મહારાજને નવરાવે છે, અને મહારાજને વિનંતીને પ્રાર્થના કરે છે કે મહારાજ, આ 14 કિલોમીટર જવાનું અને 14 કિલોમીટર નીચે ઉતરવાનું, એમાં આપને હળદો લાગ્યો હશે, અથવા તો ઉતરવા ચડવામાં કંઈ તકલીફ થઈ હશે, શરીરે થાક લાગ્યો હશે, તો મહારાજ આપને આવા સરસ મજાના ગરમ અને હુંફાળા જળ વડે કરીને સ્નાન કરાવું છું. એવું અંતરની અંદર જે પોતે મનોમન ભગવાનની ભક્તિ અને પ્રાર્થના કરતા, અને એ રીતે સ્નાનાદિક ક્રિયા મહારાજને કરાવી અને પછી પોતે સ્નાન કરવા માટે પડ્યા. જ્યારે આપણને ઘણી વખત દેહ આપણો છે એટલે આપણને દેહને વહેલામાં વહેલું કેમ આ બધી પ્રકારની સગવડતા મળી રહે, આ પ્રકારે આપણે આપણા જીવનની અંદર જલ્દી આપણો થાક ઉતરી જાય એવું આપણને અનુભવાય અથવા દેખાયા કરે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર ઠાકોરજીનું બહુ જ વિધિ વિધાનપૂર્વક સ્નાનાદિક ક્રિયા કરી, પ્રસાદીનું જળ બધાને ચડાયું, પછી સ્નાન કર્યું, તો આપણને અહીંયા દેખાય આવે કે કેવો સાક્ષાત ભાવ. યોગીજી મહારાજે પણ આ જ હરિકૃષ્ણ મહારાજની એવી ભક્તિભાવપૂર્વક સેવાઓ કરી છે, અને એનો એ જ વારસો યોગીજી મહારાજનો ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિનો વારસો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર અનુભવ્યો. આમ સામાન્ય રીતે આપણને એવું લાગે કે શાસ્ત્રીજી મહારાજના વખતથી એમણે સંસ્થાનો વ્યવહાર સોંપેલો, એટલે કદાચ યોગીજી મહારાજના જેવી ભક્તિ હરિકૃષ્ણ મહારાજને વિશે હશે કે નહીં હોય, થશે કે નહીં થાય, એવું કેટલાકના મનની અંદર રહ્યા કરતું હોય, બોલે નહીં. પણ પ્રથમ દિવસથી જ હરિકૃષ્ણ મહારાજની સાથેનો એટલો બધો આત્મીયતાનો નાતો એમને વ્યવહાર તો કરતા હતા, પણ વિશેષ કરવાનો આવ્યો. યોગી બાપાના બધા સંકલ્પો પૂરા કરવાની જબરજસ્ત જવાબદારી આવી, અને કેટલી પધરામણીઓ કરી, કેટલા પત્રો લખ્યા, કેટલા ગામોમાં ગયા, કેટલી નગરયાત્રામાં બેઠા. આ બધાની અંદર પોતાના ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજને સાથે ને સાથે, અને એવા ભાવથી એમણે ભક્તિ કરી કે જેના કારણે કરીને આપણે દેખાય આવે. અને ત્યાર પછી તો કેદારનાથથી બીજે દિવસે અમે બધાય બદ્રીનાથ પધાર્યા. બદ્રીનાથની અંદર ત્યાં આગળ કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબાનું મંદિર છે, અને ત્યાં પણ દર્શન કર્યા. બદ્રીનાથ ભગવાનના પણ દર્શન કર્યા. અને ત્યાં આગળ કાલી કમલીવાળાનો જે બહુ જ મોટો સરસ મજાનો ત્યાં આગળ ધર્મશાળા છે, એની અંદર ઉતારો હતો. અને સ્વામી બાપા સાંજના લગભગ 5 વાગે, સરસ મજાનો મીઠો તડકો હતો, એવા સમયની અંદર બાપા પોતે પત્ર લખવા માટે બેઠેલા. અને ત્યારે તે વખતે ઠંડીનો પ્રકોપ થોડો ઘણો હતો, એટલે સંતોને વળી એવી વિચાર આવ્યો કે સ્વામી બાપાને અહીંયા આગળ થોડીક ઠંડીમાં રાહત રહે એટલે કોઈ એવી સગડી મળી ગઈ હશે, અને એની અંદર કલસા પ્રગટાવી, અને ત્યાં આગળ તે વખતના સમયની અંદર સ્વામી બાપાની નજીક મૂકવામાં, એટલે ગરમ ગરમ એની એ વરાળ અને હૂંફ મળતી રહે. ત્યાં વળી કોઈક સંતને વિચાર આવ્યો કે અત્યારે સગડી પ્રગટેલી છે, તો આપણે સરસ મજાની ચોખાના લોટની પાપડી બનાવેલી લાવ્યા છે, તો લાવો શેકીએ. અને તે વખતે સંતો પાપડી શેકે છે, અને શેકીને સ્વામી બાપાને ત્યાં આગળ એક ડીશની અંદર ટુકડા કરીને મૂકે છે. સ્વામી કે પેલા ઠાકોરજીને ધરાવો. પત્ર લખતા હતા, પત્રનું વાંચન કરતા હતા, અને એ આજુબાજુમાં આ પાપડી શેકવાનું કામ ચાલે છે.
એમાંય એમનું ધ્યાન હશે અને આપે છે ત્યારે પહેલો વિચાર એમને ઠાકોરજીનો આવે છે. આ એક પ્રકારની અદ્ભુત ભક્તિ, એવી જ્ઞાને સહિતની ભક્તિ કે ભાઈ મારી જોડે એ પંચધાતુની મૂર્તિને હું મૂર્તિ નથી માનતો, પણ સાક્ષાત ભગવાન છે અને એ ભગવાનને દુનિયાભરની અંદર મોટા મોટા રાજકીય પુરુષોના ત્યાં જવાનું થાય તો પણ કોઈક વિધિ વિધાનના કારણે કરીને ઠાકોરજીને સાથે લઈ જવા ન દે તો સ્વામી બાપા તરત જ કહેતા કે જો ઠાકોરજી ન હોય તો આપણે જવાની જરૂર નથી. ઠાકોરજી વગર જઈને કરવાનું શું? આટલો બધો જબરજસ્ત અંતરની અંદર એમને ભક્તિભાવ. અને ત્યારે બે બદ્રીનાથને વિશે હાજર હતો હું ત્યાં જ, અને એ જ વખતે સ્વામી બાપાએ પોતે ઠાકોરજીને ધરાવ્યા પછી એમને અનુકૂળ પડે એટલી શેકેલી પાપડી થોડી અંગીકાર કરી. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતાના જીવનની અંદર, જેને એકાંતિક સંત કહેવામાં આવે છે, જેના દ્વારા ભાગવત ધર્મનું પોષણ થાય છે, આજે લાખો ઘરોની અંદર અક્ષર સહિત પુરુષોત્તમ અને ગુરુવર્યોની મૂર્તિઓ ગર્ભમંદિરમાં બિરાજમાન થઈ, ઈચ્છાના કારણે થઈ. તો એક જ વસ્તુ આપણને અનુભવાય છે કે પોતાના જીવનની અંદર એવી એકાંતિકી ભક્તિ, અને એના કારણે કરીને લાખો ઘરોની અંદર સવાર સાંજ આરતી થાય, ભગવાનને રસોઈ બનાવી હોય તે જમાડવામાં આવે, અને એ ભગવાન જમે પછી બાળકો હોય કે પછી વૃદ્ધ વડીલો હોય એને જમવાનું ઉતાવળ કરતા હોય તોય પણ ધીરે એને કે ઉભા રહો, હું આ પ્રમાણે ભગવાનને ધરાવીને આપું. જેમ આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારની અંદર જ્યાં આગળ માંસાહાર અને દારૂ જ માત્ર ખવાતો પીવાતો, ત્યાં એવા વિસ્તારની અંદર જ્યારે સત્સંગ થયો અને એના કારણે કરીને ત્યાં એક પત્રકાર પોતે, એને એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર કેવો સત્સંગ કરાયો છે, લાવો હું જોવા તો જાઉં. અને આવીને ત્યાં સંતોને વાત કરી, એટલે સંતો કે તમે આ ગામમાં જાઓ, કે નહીં, હું મારી રીતે મારા જ્યાં જે ગામમાં સત્સંગ જ્યાં હશે કરાયો હશે ગામમાં, હું મારી રીતે જઈશ. અને એ તો ગયા ને ત્યારે સરસ મજાની ખપાટિયાની દિવાલની બે બાજુ ગારનું લીપણ કરેલું, ઘરની અંદર પણ ગારનું લીપણ કરેલું, પણ ઘર એટલું સુઘડ અને સ્વચ્છ લાગે. અને ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં આવીને બેસે છે અને પાણી પાય છે અને ચોખાનો રોટલો એ બનાવે છે. અને ત્યારે તે વખતે ભાઈએ કીધું કે મારે પણ ચોખાનો રોટલો મારે ખાવો છે. અને ત્યારે તે વખતે એ મહિલા હરિભક્ત હતા, એમણે પોતે ચોખાનો રોટલો બનાવ્યો. અને ત્યારે કંઈક લાવો હવે, ત્યારે કહ્યું કે હમણાં નહીં, ઉભા રહો, થોડી વારમાં આપું. એમ કરીને ચોખાનો રોટલો અને જે સાથે કંઈ હશે તે એક ડીશની અંદર લઈને ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીને, ગુણાતીત ગુરુવર્યોને ધરાવીને પછી જ એને આપ્યો. ત્યારે એ પત્રકારને મનમાં એમ થયું કે મળું ખરેખર આ બધી વિધિ વિધાન તો મારે કરવાના હોય, એને બદલે પ્રમુખ સ્વામી મહારાજે શું કાર્ય કર્યું છે કે આ આદિવાસી વિસ્તારના નાના નાના ઝૂંપડાઓની અંદર રહેનારા, જેના જીવન કેવા હતા એને બદલી નાખીને એમાં પણ આવી પ્રકારની ભગવાનને અર્પણ કર્યા વિના ક્યારે પણ કોઈ વસ્તુ સ્વીકારવી જ નહીં, અંગીકાર કરવી જ નહીં, એટલી દ્રઢ ભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આપી. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો, આ વચનામૃતની અંદર વાતો તો લખી છે, પણ મારા જેવા કેમ કે જોયું ને, સાધુ સાથે પ્રીતિ કરવી. પણ સાધુ ખરા, પણ માત્ર ને માત્ર ઘર બાર સંસાર છોડેલા સાધુ નહીં.
પણ એકાંતિક સાધુ જે ધર્મ જ્ઞાન વૈરાગ મહાત્મ્ય સહિત એવી જે ભક્તિ જેના અંતરની અંદર દ્રઢ રહી હોય એવા જે એકાંતિક સાધુ એને સાથે આપણે પ્રસંગ કરવાની વાત કરી, એની સાથે એટલી બધી પ્રીતિ કરી દેવી. જે મહારાજે કહ્યું છે કે મહારાજ કે જેવું પોતાના સ્ત્રી ઉપર હેત છે, જેવું પોતાના મા બાપ ઉપર હેત છે, જેવું પોતાના દીકરા ઉપર હેત છે, જેવું પોતાના પરિવારની સાથે હેત છે, એવું હેત મહારાજ પહેલું કેવું લખ્યું કે પોતાની પત્ની ઉપર. આજે આપણે દુનિયાની અંદર જોઈએ છીએ ને કે દીકરો જ્યાં સુધી પરણ્યો નથી ત્યાં સુધી મા બાપ નો હોય, પણ જ્યાં પરણે એટલે તરત જ મા બાપ કરતા પણ પોતાની પત્ની ઉપર હેત વધી જાય. અને પત્ની ઉપર હેત હોય પણ એને ત્યાં દીકરો થાય એટલે સ્વાભાવિક રીતે બેય જણાને, પત્નીને પોતાના પતિ ઉપર અને પતિને પોતાની પત્ની ઉપર હેત ઓછું થઈ જાય અને દીકરા ઉપર થાય. તો આ બધું જે હેત આપણે કરવાનું છે એ સામાન્ય સાધુની સાથેની વાત નથી. જેમાં આવી ભગવાનની પરમ એકાંતિકી ભક્તિ પડી હોય ને એવા સંતની સાથે ભક્તિ કરવાની. અને આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજને આ વિશ્વની અંદર એટલા બધા સન્માન થયા, હાર તોરા એટલા બધા થયા, ભિન્ન ભિન્ન પ્રકારના હારની પરંપરા આજે પણ દુનિયાની અંદર લોકોએ ચાલુ કરી હોય તો એ બીએપીએસ સંસ્થાની અંદરથી એ જેને કહેવાય ને કે મકાઈની ધાણીનો હાર હોય કે પછી તલના દાણાનો હાર હોય, એવા જુદા જુદા કેટલી પ્રકારના હાર એના સન્માન થયા. પણ સન્માન જ્યારે હાર પહેરાવા આવે છે ત્યારે તો ઉમળકો ને ઉમંગ એ ભક્તના અંતરની અંદર એટલો જ હોય કે બસ મારે તો બાપા પહેરે ને એટલે બહુ થઈ ગયું. જોકે પરિવારની અંદર બધાએ ભેગા મળીને દાખલો પણ બહુ કર્યો હોય અને તે વખતે જ્યારે સ્વામી બાપાને ખબર પડે કે આ હાર ભગવાનનો પ્રસાદીનો કરેલો નથી એટલે તરત જ ભરસભાની અંદર સ્વામીશ્રી પોતે કહે કે હાર પેલા ઠાકોરજીને પ્રસાદીનું કરો. ભગવાનનો પ્રસાદીનો હાર પહેરવામાં ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારનો બાધ નથી. ભગવાનને અર્પણ કરેલો કોઈ પણ પ્રકારનો પ્રસાદ એ ભગવાને અંગીકાર કર્યો હોય, અર્પણ કરેલો હોય, એ પ્રસાદને ખાવામાં પણ બાદ નથી. પણ ભગવાનને મૂકી દઈને પોતે જ સ્વયં ભગવાન છે એમ સમજીને લોક જગતની અંદર લોકો ઘણા બધા એ પોતાની રીતે વર્તતા હોય છે અને 5-50 ચેલા એવા ભેગા થયા હોય તો એને એમ લાગે કે જોયું ને આપણા ગુરુમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. પણ ભગવાનનો સ્પર્શ કર્યા વિના ક્યારેય પણ કોઈ દિવસ પાણી પીવાનું હોય ને તોય પહેલું ઠાકોરજીને ધારણ કરાવવાનું. આપણને તરસ લાગી હોય તો ઠાકોરજી ન લાગી હોય એટલે એ દ્રષ્ટિએ કરીને એમાં પણ એમને એટલી જ ભગવાન પ્રત્યેની ભક્તિ, આવી ભક્તિ એમના જીવનની અંદર આપણે વર્ષો સુધી અનુભવતા આવ્યા છીએ, અનુભવી છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ એ પરમ એકાંતિક સત્પુરુષ, આપણા બધાના માટે ભાગવત ધર્મના પોષક, આપણા બધાના માટે કલ્યાણનો દરવાજો, એવા સંતની સાથે હેત કરી દઈએ, પ્રીતિ કરી દઈએ તો મહારાજે વરતાલના 11ના કહ્યું, મહારાજ કે આવા સંતને વિશે દ્રઢ આત્મબુદ્ધિ એ જ આત્મદર્શનનું સાધન છે. હવે કોઈ વ્યક્તિને આત્મદર્શન કરવું હોય તો હું આત્મા છું, આત્મા છું, આત્મા છું એમ કર્યા કરે અને બધું જગતનું ભૂલવાનો પ્રયત્ન કરે, પણ એ થવું અસંભવ છે. જ્યારે આટલું સરળતાથી આવા પરમ એકાંતિક સત્પુરુષને વિશે દ્રઢ આત્મબુદ્ધિ એવું જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે મહારાજ કહે છે કે એ આત્મદર્શનનું સાધન અને સાક્ષાત્કાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શનનું સાધન પણ આ જ છે.
જો ભગવાનના દર્શન આપણે કરવા હોય તો પણ એની અંદર આપણને મહારાજ આ જ વાત સમજાવે છે કે આવા સંતને વિશે પ્રીતિ કરવી એટલે સમજી લેવાનું દ્રઢ પ્રસંગ, અને દ્રઢ પ્રસંગ એટલે આપણા અંતરની અંદર પણ જો આપણને દ્રઢ પ્રસંગ અને પ્રીતિ થઈ હોય તો આ જ પ્રમાણે આપણા અંતરની અંદર પણ આવી જ ભક્તિ, આપણી શ્રદ્ધા કે આપણામાં રહેલો જે મહિમા, વિશ્વાસ એટલી પણ થવી જોઈએ. જ્યારે તો શું છે, લોકમાં તો ચાલ્યું જતું હોય એમ ચાલતું હોય છે. એટલે એટલા માટે મહારાજ આમાં અદ્ભુત વાત કરે છે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.